गुड मॉर्निंग स्टूडेंट। हमारे स्कूल का नाम है श्रेयस विद्यालय। आप कौन से स्टैंडर्ड में पढ़ते हो? सेकंड इंग्लिश मीडियम। आज का हमारा सब्जेक्ट है गुजराती। तो बच्चों, हमारी गुजराती की बुक है, उनका नाम क्या है आपको पता है? बुलबुल है। क्या है? बुलबुल। तो हमारी बुलबुल की बुक है बच्चों। इसमें हम कौन सा चैप्टर आए हैं? 1 से 4 तक हमने चैप्टर पढ़ लिया है। तो 4 के बाद क्या आता है? 5 आता है। तो बच्चों, आज हम चैप्टर 5 पढ़ेंगे, रिमझिम रिमझिम। कौन सा चैप्टर पढ़ेंगे? चैप्टर 5, रिमझिम रिमझिम। तो कौन सी बुक निकालनी है? ये हमारी बुलबुल की बुक है बच्चों, ये आपको निकालनी है, ठीक है? तो हम कौन सा चैप्टर पढ़ेंगे आज? चैप्टर 5। ये चैप्टर आज हम पढ़ेंगे। कौन सा चैप्टर है? रिमझिम रिमझिम, ठीक है बच्चों? चलो बच्चों, आपने निकाला चैप्टर 5? चलो बच्चों, ये निकाला आपने चैप्टर 5। ये चित्र है चैप्टर 5 का, ये आपको निकालना है। फर्स्ट पेज है चैप्टर 5। इसमें क्या लिखा है? धोधमार वर्षे वरसाद, शाळा छूटी गई। શું કીધું છે અહીંયા? ધોધમાર વર્ષે વરસાદ, શાળા છૂટી ગઈ। તો ધોધમાર એટલે ખૂબ જ વરસાદ પડે છે, એટલે શાળા શું થઈ ગઈ? છૂટી ગઈ। છૂટી ગઈ એટલે શાળામાંથી રજા આપી દીધી બાળકો। પછી શું કીધું છે? થોભવાનું લેતો નહીં નામ, શાળા છૂટી ગઈ। એટલે થોભવાનું, થોભવાનું એટલે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, એટલે વરસ્યા જ કરે છે વરસાદ, તે બંધ થવાનું નામ નથી લેતો। એટલે શું થઈ ગયું? શાળા છૂટી ગઈ। શાળા છૂટી ગઈ એટલે શાળામાંથી રજા પડી ગઈ। એના પછી શું કીધું છે? વીજળીના થાય કડાકા, શાળા છૂટી ગઈ। વીજળીના કડાકા થાય બાળકો। શું થાય? વરસાદ આવે તો શું આવે? શું થાય બાળકો? વીજળી થાય છે। તમને ખબર છે? હા। પછી શું કીધું છે? શાળા છૂટી ગઈ એટલે વીજળીના ચમકારા થાય છે, એટલે શાળા શું થઈ ગઈ? છૂટી ગઈ। એટલે શાળામાંથી રજા આપી દીધી। ડરાવે જેને ધડાકા, શાળા છૂટી ગઈ। શું થાય છે અહીંયા? વીજળીના કડાકા થાય છે, એટલે બધાને બીક લાગે છે, ધડાકા થાય છે વીજળીના, એટલે શાળા છૂટી ગઈ। એના પછી શું કીધું છે? પવન સુસવાટે વાય, શાળા છૂટી ગઈ। એટલે પવન એકદમ ખૂબ જ આવે છે, પવન એકદમ વધારે આવે છે, એટલે શાળા છૂટી ગઈ। છત્રીનો કાગડો થાય, શાળા છૂટી ગઈ। બાળકો, પવન એકદમ આવે છે, બહુ જ પવન આવે છે, એટલે છત્રીનો કાગડો થઈ જાય છે। વધારે પવન આવે છે એટલે છત્રીનો કાગડો થઈ જાય છે, એટલે શાળા છૂટી ગઈ। એના પછી શું કીધું છે? એક વાર્તા આપી છે। શું આપ્યું છે બાળકો આપણને? વાર્તા આપી છે। તો હવે આપણે વાર્તા સાંભળવાની છે બધાએ। મેં તમને જે વાર્તા કહું તે તમારા બધાએ સાંભળવાની છે। કઈ વાર્તા છે? ફૂલણજી દેડકો। કઈ વાર્તા છે બાળકો? ફૂલણજી દેડકો। આપણને કોની વાર્તા આપી છે? એક દેડકાની વાર્તા આપી છે। કોની વાર્તા આપી છે બાળકો? દેડકાની। તો તમારે બધાએ શાંતિથી સાંભળવાની છે અને સમજવાની છે। અહીંયા શું કીધું છે? એક કૂવામાં દેડકો અને દેડકી, દેડકો, દેડકી અને તેમના બચ્ચા રહેતા હતા। કોણ રહેતું હતું બાળકો? એક કૂવો હતો, કૂવામાં દેડકો, દેડકી અને તેમના બચ્ચા રહેતા હતા। દેડકો ખૂબ જાડો પાડો ને વળી ખાધરો પણ ખૂબ। દેડકો કેવો હતો? જાડો પાડો હતો અને કેવો હતો? ખાધરો હતો। કેવો હતો? ખાધરો એટલે ઘડી ઘડી વાર એને ભૂખ જ લાગ્યા કરે, એને ખાવાનું જ જોઈએ, એટલે તે કેવો હતો?
ખાધરો હતો. તે એમ જ માને કે મારા જેવું મોટું કોઈ છે જ નહીં. દેડકો હતો તે શું માનતો હતો બાળકો? કે મારા જેવું બીજું કોઈ મોટું નથી, હું જ મોટો છું એમ કહેતો હતો દેડકો. એકવાર દેડકાના બચ્ચા કૂવા કાંઠે રમતા હતા. કોણ રમતું હતું બાળકો? દેડકા હતા. તેના બચ્ચા ક્યાં રહેતા હતા? કૂવાના કાંઠે રહેતા હતા. એટલામાં ત્યાંથી એક હાથી પસાર થયો. કોણ પસાર થયું? હાથી. દેડકાના બચ્ચા જે કૂવા પાસે રમતા હતા ત્યાંથી કોણ ગયું? હાથી ગયું. દેડકાના બચ્ચા તો ગભરાયા. ઓ બાપરે, આટલું મોટું પ્રાણી! શું કહે છે? દેડકાના બચ્ચા હાથીને જોયો એટલે દેડકાના બચ્ચા શું કહે છે? ઓ બાપરે, આટલું મોટું પ્રાણી! એ તો કૂદી પડ્યા કૂવામાં ને દેડકા દેડકીને કહેવા લાગ્યા, મા બાપ, અમે એક મોટું પ્રાણી જોયું. શું કહે છે? મા બાપ એટલે મમ્મી પપ્પા, અમે એક મોટું પ્રાણી જોયું. તે બહુ મોટું હતું. શું કહે છે? તે બહુ મોટું હતું. દેડકાના બચ્ચા શું કહે છે? તેના દેડકાને અને દેડકીને, દેડકો અને દેડકી એટલે એના મમ્મી પપ્પા, તો એને શું કહે છે તેના મા બાપને? બચ્ચા કે તે બહુ એટલે બહુ જ મોટું હતું. દેડકી કહે, હોઈ શકે. દેડકી શું કહે છે? હોઈ શકે. પણ દેડકી શું કહે છે? હોઈ શકે. પણ દેડકો કહે, ના, હોય જ ના શકે. સૌથી મોટો તો હું જ છું. શું કહે છે દેડકો? એ તો હોય જ નહીં શકે. સૌથી મોટો તો હું જ છું. પછી તેણે બચ્ચાને પૂછ્યું, શું તેનું પેટ મારા પેટ જેવડું હતું? શું કહે છે દેડકો? તેના બચ્ચાને શું પૂછે છે? તે જે હાથી હતો તેનું પેટ મારા જેટલું હતું? તો એક બચ્ચું કહે, અરે બાપુ, આનાથી તો ક્યાંય મોટું. શું કહે છે તેના બચ્ચાને? તમારા કરતાં તો ઘણું મોટું હતું. એટલે દેડકાને લાગ્યું ખોટું. એટલે દેડકો શું થઈ ગયો? દેડકાને શું લાગ્યું બાળકો? ખોટું લાગ્યું, કારણ કે હાથી મોટો હતો અને દેડકો નાનો હતો. પણ દેડકો તેને શું સમજતો હતો? કે હું જ મોટો છું. તો દેડકાને શું લાગે છે? પછી એના બચ્ચા કહે છે કે તમારા કરતાં પણ તેનું પેટ મોટું હતું. તો દેડકાને શું લાગે છે બાળકો? ખોટું લાગે છે. તે કહે, હવે તું જો કે મારું પેટ કેટલું મોટું છે. દેડકો શું કહે છે તેના બચ્ચાને? હવે તમે લોકો જોવો મારું પેટ કેટલું મોટું છે. કહી તેણે પેટને ખૂબ જ ફૂલાવ્યું. શું કર્યું? તેનું પેટ હતું તે ફૂલાવતો હતો. ફૂલાવ્યું, ખૂબ ફૂલાવ્યું. પછી બોલ, આનાથી એ મોટું હતું. દેડકો શું કહે છે તેના બચ્ચાને? ખૂબ જ ફૂલાવ્યું દેડકાએ તેનું પેટ. પછી શું કહે છે? આના કરતાં પણ મોટું હતું. એટલે બીજું બચ્ચું કહે, અરે બાપુ, આનાથી તો ક્યાંય મોટું. દેડકાએ ફરી પેટ ફૂલાવવા માંડ્યું. દેડકીને થઈ ચિંતા. તે કહે, હવે તમે જીદ છોડો. બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે. દેડકીને શું થવા લાગ્યું? ચિંતા થવા લાગી. કેમ ચિંતા થવા લાગી બાળકો? કારણ કે હાથીનું પેટ તો કેટલું મોટું હોય અને દેડકો તો નાનો હોય. તો હાથી જેટલું દેડકાનું પેટ નથી થવાનું. તે ગમે તેટલું ફૂલાવશે તો પણ તે હાથી જેટલો નથી થવાનો. હાથી તો ઘણો મોટો હોય એટલે તેના જેટલું પેટ નહીં થાય દેડકાથી. એટલે દેડકી હતી તે ચિંતા કરવા લાગી કે આ કેટલું બધું પેટ ફૂલાવે છે તો તેને પેટમાં દુખશે. એટલે શું કહે છે દેડકી? દેડકીને ચિંતા થઈ તો દેડકાને કહે છે, તમે જીદ છોડી દો. બહુ જીદ
કરવા જશો તો તમને પેટમાં દુખશે. પછી દેડકો તો માન્યો જ નહીં ને તેણે પેટ ફૂલાવીએ જ રાખ્યું એટલે એટલું ફૂલાવ્યું કે છેવટે તેનું પેટ ફટાક ફાટી ગયું. શું થઈ ગયું? તેનું પેટ હતું તે ફાટી ગયું. એટલું બધું ફૂલાવ્યું કે છેલ્લે દેડકાનું પેટ શું થઈ ગયું બાળકો? ફાટી ગયું. પછી અહીંયા આપણને એક વાતચીત આપી છે બાળકો, તે આપણે જોઈએ. કૂવામાં કોણ કોણ રહેતા હતા બાળકો? મેં તમને વાર્તા કીધી તો કૂવામાં કોણ કોણ રહેતું હતું તમને યાદ છે? તો કૂવામાં કોણ રહેતું હતું? 4 જણ રહેતા, 3 જણ રહેતા હતા. દેડકો, દેડકી અને બીજું કોણ રહેતું હતું? તેના બચ્ચા રહેતા હતા. તમે જોયેલા જાડાપાડા પ્રાણીઓના નામ કહો. બાળકો, તમે જાડુપાડું પ્રાણી કયું જોયું છે? હાથી. કયું જોયું છે? હાથી. તમે જે પણ જાડાપાડા પ્રાણી જોયા હોય તેનું નામ તમારે કહેવાનું. મેં તમને અહીંયા હાથીનું નામ કહ્યું છે. તમારે જે પણ જોયું હોય તે તમે કહી શકો છો. એના પછી શું કીધું છે? તમે અને તમારા મિત્ર પેટ ફૂલાવીને જુઓ. કોનું પેટ વધારે ફૂલે છે? તો બાળકો, તમારે અને તમારા મિત્રએ 2 જણાએ પેટ ફૂલાવીને જોવાનું. કોનું પેટ વધારે ફૂલે છે તે તમે તમારી રીતે જાતે કરી શકો છો આઈડિયા પ્રવૃત્તિ ઘરે. હવે બોર્ડ પર એક દેડકો દોરી ક્રમશઃ વિદ્યાર્થીઓના સહકારથી વાર્તા કહેતા જાઓ અને દેડકાનું પેટ ફૂલાવતા જાઓ. બાળકો, તમે દેડકાની જેમ પેટ ફૂલાવતા જશો તો તમારું પેટ પણ દેડકાની જેમ ફાટી જશે. એટલે આપણે કોઈની જેમ કોઈ પણ કરવું જોઈએ નહીં. આપણાથી થાય તેટલું જ આપણે કરવું જોઈએ બાળકો. સમજ પડી? હવે એના પછીના પાના પર શું કીધું છે? અભિનય, વાર્તાનો અભિનય કરાવો. અહીંયા આપણને તફાવત કીધો છે તે આપણે જોઈએ. આનુષંગિક વાચન પદ્ધતિ મુજબ નીચેના વાક્ય વંચાવો. ત્યારબાદ દ વિભાગમાં જુદા પડતા અક્ષરો પર વર્તુળ કરાવો. વર્તુળ એટલે ગોલ કરાવો. તો બાળકો, અહીંયા જે વ પરથી જે વિભાગ આપ્યો છે તેના આ બધા વાક્ય છે તે આપણે વાંચવાના છે. અને આ દ વિભાગ છે તેમાં આપણે જે શબ્દ ખોટો હોય તેના ઉપર આ જે વાક્ય છે દ વિભાગના તેમાંથી આપણે જે શબ્દ ખોટો હોય તેના ઉપર ગોલ કરવાનું છે બાળકો. તો અહીંયા શું કીધું છે? મનન રમે છે. તો અહીંયા શું લખ્યું છે? ન મ રમે છે. તો અહીંયા મનનની જગ્યાએ ન મ લખ્યું છે એટલે એના ઉપર ગોલ કર્યું છે. તેવી જ રીતે આપણે નીચેના વાક્ય બનાવીશું અને ગોલ કરીશું. અહીંયા શું કીધું છે? વરસાદ વરસે છે. શું કીધું છે? વરસાદ વરસે છે. તો અહીંયા શું લખ્યું છે? વરસાદ વસેર છે. શું કીધું છે? વરસાદ વસેર છે. તો અહીંયા વરસેની જગ્યાએ વસેર લખ્યું છે તો તેના ઉપર આપણે ગોલ કરવાનું. ચલો બાળકો, ગોલ કરો. એની નીચે શું લખ્યું છે? મામા સાદ કરે. અહીંયા શું લખ્યું છે? મામા દશા કરે. તો બાળકો, અહીંયા મામા સાદ કરે એવું લખ્યું છે અને અહીંયા સાદની જગ્યાએ શું લખ્યું છે? દશા લખ્યું છે તો તેના ઉપર આપણે ગોલ કરીશું. ચલો ગોલ કરો. કર્યું બાળકો ગોળ? વેરી ગુડ. એની નીચે શું લખ્યું છે? મને ગમે વરસાદ. શું લખ્યું છે? મને ગમે વરસાદ. અને એની બાજુમાં લખ્યું છે દ વિભાગમાં મને ગમે વરદસા. શું લખ્યું છે? વરદસા. વરસાદની જગ્યા પર વરદસા લખ્યું છે તો આપણે તેના પર ગોલ કરીશું. ચલો ગોલ કરો. પછી અહીંયા છેલ્લામાં શું લખ્યું છે? રામન નમે છે. અહીંયા શું લખ્યું છે? રામન મને છે. નમેની જગ્યા પર મને લખ્યું છે તો તેના પર ગોલ કરવાનું. ચલો બાળકો ગોલ કરો.
વેરી ગુડ. હવે અહીંયા આપણને એક અભિનય ગીત આપ્યું છે બાળકો, તે આપણે ગાવાનું છે. કયું ગીત છે? આવો મેઘ રાજા. શું લખ્યું છે? આવો મેઘ રાજા. આવો મેઘ રાજા વગડાવો વાજા, પીપ 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 પમ પમ, પીપ 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 પમ પમ. એટલે શું કીધું છે? આવો મેઘ રાજા. મેઘ રાજા એટલે વરસાદ. તો બાળકો શું કહે છે? આવો મેઘ રાજા અને વગડાવો વાજા, પીપી પીપી પમ પમ. મુસળધાર મુસળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. રેલમ છેલ નદી નાળા રેલમ છેલ, સર સર સોમ સોમ, છલકાઈ જાય ખેતર સીમ, રીમ ઝીમ રીમ ઝીમ રીમ. ચલો બાળકો, ગાયું તમે લોકોએ આ ગીત? વેરી ગુડ. હવે એના પછીનું પાનું છે તે હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું. બાય બાય. હવે આપણે કાલે બીજા વિડીયોમાં મળીશું.